વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ભાજપનો દબદબો વધુ મજબૂત બન્યો છે. જીતેલા ઉમેદવારોના સન્માન માટે થરાદ ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરની આગેવાનીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે વાવ-થરાદના મતદારોએ કોંગ્રેસને કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપને બાળ બુદ્ધિ કહેતા વિરોધીઓએ જનતાએ પરિણામ આપી દીધું છે. આ પ્રસંગે પૂર્વ સાંસદ, પૂર્વ જિલ્લા પ્રમુખ, નવનિયુક્ત સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અરવિંદ પુરોહિત, વાવ, થરાદ. મિત્રો, કોંગ્રેસના પ્રમુખ એવું બોલતા હતા કે છઠ્ઠીનું ધાવણ યાદ કરાય. અમારા વાવ-થરાદ જિલ્લાના મતદારોએ કોંગ્રેસને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું. જિલ્લાના પ્રમુખ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ બાળ બુદ્ધિ છે. બાળ બુદ્ધિ તો ભક્ત પ્રહલાદ પણ હતા. બાળ બુદ્ધિ ધ્રુવ પણ હતા, છતાં પણ એ ઈશ્વરની નજીક હતા. અસીના દાંત કરનાર ભરત રાજા પણ બાળ હતા અને એમના પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. આપ સૌ મારા વડીલો, ભાઈઓ, બહેનોએ આ બાળ તરીકેના પ્રમુખનું રિઝલ્ટ તમે કોંગ્રેસના પ્રમુખને આપી દીધું. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.